પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળે છે. ગુપ્ત વેશમાં નીકળે ને રાજાઓ જોવા કે મારા નગરમાં કેવી પરિસ્થિતિ છે. તો ગુપ્ત વેશમાં પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળ્યા અને જુએ છે કે એક પુરુષ રાજાનું રૂપ લઈને આવ્યો છે અને એક પગ ઉપર બળદ ઊભો છે, એને લાકડીથી મારે છે. બળદને 4 પગ હોય પણ આ બળદ એક પગ ઉપર વૃષભ ઊભો છે અને એને લાકડીથી પ્રહાર કરે છે. અને બાજુમાં એક દુબળી પતળી જર્જરિત ખૂબ મરણપ્રાય પરિસ્થિતિમાં એક ગાય માતા છે, એને પણ મારે છે લાકડીથી. કથા છે ભાગવતમાં. પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે આવ્યા અને જોવે છે કે કોઈ માણસ આ દુષ્ટ પાપ કરી રહ્યો છે. પરીક્ષિત રાજાએ પોતાનો ગુપ્ત વેશ છોડી પોતાના મૂળ વેશમાં આવ્યા, રાજા તરીકેના વેશમાં, અને એ જે પાપ કરી રહ્યો છે એ વ્યક્તિને પકડ્યો. હવે અહીંયા વ્યાસજી બહુ સુંદર રૂપક બાંધે છે, સમજજો. આમ તો બળદને 4 પગ હોય પણ એ બળદ એક પગ ઉપર ઊભો છે. ભાગવતમાં ઈ વૃષભને બળદને ધર્મનું પ્રતીક કીધું છે. ધર્મનું પ્રતીક છે. અને જે પુરુષ, જે વ્યક્તિ લાકડીથી બળદને મારી રહ્યો છે એ પુરુષ કલી પુરુષનું પ્રતીક છે, એ કળિયુગનું પ્રતીક છે. એટલે કળિયુગ ધર્મ ઉપર લાકડીથી પ્રહાર કરે છે અને એ ધર્મ બિચારો કેવો છે? એક પગ ઉપર ઉભેલો. 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ. તો સતયુગમાં એ બળદને 4 પગ હતા. એ બળદ 4 પગ ઉપર ઊભો હતો. કયા 4 પગ? એક પગ સત્યનો, એક પગ તપનો, એક પગ પવિત્રતાનો અને એક પગ દયાનો. આ 4 પગ ઉપર સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 પગ ઉપર ધર્મ ઊભો. આ 4 પાયા છે ધર્મના. જેવી રીતે ઇમારતના પાયા હોય એવી રીતે ધર્મના આ 4 પાયા ઉપર ધર્મ ઊભો છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. સતયુગ ગયો એટલે સત્યનો પગ કપાણો. ત્રેતા યુગમાં ધર્મ 3 પગ ઉપર ઊભો છે. ભગવાન રામ જ્યારે આવ્યા ત્યારે ત્રેતા યુગ અને એમાં ધર્મ 3 પગ ઉપર ઊભો છે. ત્રેતા યુગ પૂરો થયો એટલે તપનો મહિમા પણ ગયો. તમે જોજો ભગવાન રામના સમયમાં તપનો ઘણો મહિમા હતો. વિશ્વામિત્ર જેવા ઋષિઓનું દર્શન થાય, વશિષ્ઠ ઋષિ જેવા ઋષિઓનું દર્શન થાય, જે તપસ્વીઓ હતા. તો ત્રેતા યુગ ગયો એટલે તપ પણ ગયું. હવે દ્વાપર યુગમાં ધર્મ 2 પગ ઉપર ઊભો છે, પવિત્રતા અને દયા. આપણે જાણીએ છીએ દ્વાપર યુગમાં મહાભારત થયું અને મહાભારતમાં સત્યનો તો કેટલી વાર ખંડન થયું છે. સત્ય તો હતું જ નહીં. તપ નામની વસ્તુ કોઈનામાં ન મળે, પણ પવિત્રતા અને દયા હતી. પણ દ્વાપર પૂરું થયું ત્યાં પવિત્રતાએ ગઈ અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે કળિયુગમાં નથી સત્ય, અત્યારે સમાજમાં સત્ય નથી, સમાજમાં તપ નથી, સમાજમાં પવિત્રતાય નથી. અત્યારે સમાજમાં એક વસ્તુ બચી હોય ધર્મના નામે તો એ છે દયા. દયા હજી બચી છે. દયા મરી પરવારી નથી. હજી માણામાં કરુણા છે, હજી માણામાં દયા છે. હજી કોઈ ભૂખ્યું દેખાય તો માણસ એને અન્નદાન કરવા પ્રેરાય છે, રક્તદાન કરવા પ્રેરાય છે, વિદ્યાદાન કરવા પ્રેરાય છે. અભાવવાળા પરિવારમાંથી દીકરીઓ આવતી હોય તો કેટલાય સરસ મજાના સુંદર મજાના માંડવાઓ બંધાય અને સામૂહિક વિવાહો એવા પ્રસંગો બને ત્યારે સામૂહિક કન્યાદાનના દાતાઓ મળે. આ શું છે? આ ધર્મ છે. એટલે હજી કરુણા અને દયાએ ધર્મને ટકાવી રાખ્યો છે. એટલે હજી જીવવા જેવો જમાનો છે. હજી કરુણા માણામાં છે, હજી દયા માણામાં છે.
હજી કોક આમ રોતું હોય ને તો એના ખભે હાથ મૂકીને હાથ ફેરવવા વાળા માણસ છે કે બધું થઈ જશે. આ કરુણા છે, જન્મે હજી છે. અને ધર્મ છે એ એક કળિયુગ છે, એ એક પગ ઉપર ઉભેલા ધર્મને માર મારે છે કે ને દયા નામનો જે પગ છે ને એ માણામાંથી નીકળી જવો જોઈએ એવો પ્રયાસ કળિયુગનો છે. તો પરીક્ષિત રાજા છે અને એનું કામ છે કે સમાજમાં બધું વ્યવસ્થિતતા જળવાય, બધું પ્રજાનું જીવન સુખી આનંદિત રહે, નિયમથી રહે, બંધારણ જળવાય. આ કામ રાજાનું જ જુએ છે કે કળિયુગનો પ્રભાવ. ત્યારે પરીક્ષિત રાજા એ કળિયુગને નાથે છે અને પકડે છે. કેટલી ઇટ્સ અ વેરી સિમ્બોલિક લેંગ્વેજ. ભાગવતમાં બહુ પ્રતિકાત્મક વાત કરી છે. પરીક્ષિત રાજા કળિયુગને પકડે છે અને કહે છે મારા રાજ્યમાં આવું પાપ કરે છે, મારા રાજ્યના સીમાડાની બહાર નીકળી જા. અને ત્યાં કળિયુગ પરીક્ષિત રાજાને કહે છે પણ મહારાજ જાઉં તો જાઉં ક્યાં, આખા પૃથ્વી ઉપર તમારું રાજ્ય. યુધિષ્ઠિર રાજા જ્યારે હતા ત્યારે રાજસૂય યજ્ઞ કર્યા છે, અશ્વમેધ યજ્ઞ કર્યાના દાખલા છે. રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ એટલે કે જે આખો સાર્વભૌમ રાજા હોય, જે સર્વોપરી હોય, ધી એમ્પરર, બીજા બધા નાના નાના પ્રદેશના નાના નાના રાજ્યના રજવાડાઓ એના તાબા હેઠળ હોય, પણ એ બધાયનો મુખિયા તરીકે એક મોટો રાજા તરીકે હસ્તિનાપુર. તો પણ જાઉં તો જાઉં ક્યાં, બધે તમારું રાજ્ય છે. પછી પરીક્ષિત રાજા કળિયુગને છૂટ આપે છે, હું તને 4-5 ઠેકાણા દઉં છું, ત્યાં જઈને તું રે. અને ભાગવતમાં કથા છે પરીક્ષિત રાજા કળિયુગને ક્યાં રહેવાની છૂટ આપે. પેલી જગ્યા શુરાપાનમ, જ્યાં દારૂ. આ ભાગવત છે હો, મારા ઘરથી હું કાંઈ નથી લાવતી.